પણ ત્રણ ત્રણ પેઢીથી આ વિશ્વ હિન્દુ પરિષદનું ભારત માતા કી જે રામ મંદિર બને એના માટે અયોધ્યા અમે સાથે જ્યાં હોય, દંડા ખાધા હોય, અને એક પરિવારને એને કોર્પોરેશન ટિકિટ આપી, એમાંય તમારે અપક્ષ ઉભું રહેવાનું. આવું હાલ થાય છે. તમને પ્રમુખ બનાવ્યા નગરપાલિકા. હું નગરપાલિકા સભ્ય હતો, ધારાસભ્ય મોહનભાઈ. જ્યારે અપક્ષ ઉભા ભાઈ શ્રી લલિતભાઈ એ નગરપાલિકાના પ્રમુખ હતા અને હું ધારાસભ્ય નગરપાલિકાનો સભ્ય થયો ગામને સારું કરવા હતું. ત્યારે 200 રોડ મેં અહીંયા કર્યા હતા લોક ભાગીદારીથી. ચોપડે ખોટા લખે નહીં. અત્યારે જ્યાં ત્યાં બોલે છે, ક્યાંય કાંઈ કર્યું નથી. એટલે મારી મહેરબાની છે કે આવી રીતે ખોટા પ્રજાને ગુમરાહ ન કરે. ઉપર માનો ઊભા છે, આમ આદમીમાં ઊભા છે, કોંગ્રેસમાં ઊભા છે, એના નેતા કોણ એ તો કયો. એના પછી ગરીઓ નથી, જારી નથી. આપણે નાના હતા અહીંયા, નાના છોકરાને ન ખબર એને સમજાવજો કરે છે. એટલે કહેવાનો અર્થ છે કે હું અહીંયા 55 રોડ હાકડો હતો આગળ, 120 મકાન પાડી અને પોળો કર્યો. અને મોહનભાઈ ત્યાં છે ને અહીંયા આગળ બધા બકરી બાંધે ખાટલા હારે, પછી નીકળે ને ગાડીને બકરી ક્યાં કટાઈ જાય મરી જાય તો પૈસા લઈને પછી એને ખાઈ જાય. આવું કરતા અહીંયા રોડ ઉપર. એના બદલે ડબલ પટ્ટીનો રોડ કરી દીધો. મેં થોડાક દિવસ પહેલા સ્ટેટમેન્ટ વાંચ્યું હતું. એક આમ આદમી પાર્ટીના નેતા બોલ્યા હતા કે રાજનગર આખું મઢી દઈશ, 20% હું પૈસા ભરી દઈશ. આવી જા પટમાં હું 20 કરોડ મંજૂર કરી દઉં, 20% ભરી દે. આ ચૂંટણી પછી અઠવાડિયામાં કાગળ લઈ આવીશ. આ અમારી તાકાત છે. મેં કીધું આવશે પટમાં સિંહ, સિંહ આવશે ઓટોમેટિક બધા છે ને સિંહ ઘર ભેગા વહી જશે. પણ શું કામ? અમે સિંહ નથી, અમે ગામનું રખોપો કરવા માટે સિંહ થયા. પણ અનામત એટલી, બક્ષી પણ જેટલા, દેવાની ટિકિટ ખાલી આપણા ભાઈઓને 13. એમાં મોહનભાઈ 6 લઈ ગયા. આમાં કરવું શું? મોટા ભાઈ એટલે મારે બધા જેમ જોઈએ છે એ જે 4 બીજી નાની નાની જ્ઞાતિ ને એક આપી. મારા ભાઈ વહીથી 4 માં મહેન્દ્રભાઈ આવ્યા, 3 વહીથી. એટલે મારા કાર્યકર્તા ઘણા બધા નારાજ છે. હું માફી માંગુ કે જો આયા બેઠા છે દાંત કાઢે, કારણ કે ટિકિટ એવી હતી ઘરનાનો સમાવેશ થાય, ભાઈનો સમાવેશ ન થાય. અમને કે મને મારું કરો ને કે મારું તારું સમાવેશ નથી થાય. એમ કચોડી મારા ભાગમાં પટેલની 5 ટિકિટે જેલમાં 52 માંથી